શહેરના બોપલ પોલીસ સ્ટેશનમાં પ્રિવોન બિલ્ડકોન ગ્રુપના બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા સામે મિલકત વેચવામાં છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ કેસમાં પોલીસે આરોપી જયદીપ કોટકની ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને આરોપીના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ મામલે પોલીસ ફરિયાદ બાદ અત્યાર સુધીમાં આરોપીઓએ છેલ્લા 1 વર્ષથી બુકિંગ શરૂ કરીને 35 કરોડની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। બોપલ પાસે આવેલી એક જગ્યા પર સ્ટેલિયસ બાય 42 સ્ટોરી અને રિચમન્ચ બાય 22 સ્ટોરી નામની 2 સ્કીમ ઉભી કરી હતી। તેમણે અશોક પટેલ અને ધરણીધર ડેવલપર્સની જમીન પર ફ્લેટની સ્કીમ મૂકીને રોકાણ કરાવ્યું હતું। બંને બિલ્ડર પાસે કોઈ સ્કીમ, જગ્યા અને રેરા કશું જ હતું નહીં। ભોગ બનનાર 183 લોકોની તેમના વિરુદ્ધ અરજીઓ આવી છે। ફ્લેટના છેતરપિંડીની તપાસ માટે 2 ડીવાયએસપી અને 2 પીઆઈ સહિતની એસઆઈટીની રચના કરવામાં આવી છે। હવે એસઆઈટીની તપાસમાં વધુ ખુલાસાઓ થાય તેવી સંભાવના છે। અત્યાર સુધી જે 2 નામજોગ આરોપીઓ છે એને જયદીપ કોટકની પૂછપરછમાં જે ઓર લોકોના જે નામ આવશે એની કાલ અમને જે એની પોલીસ રિમાન્ડ મળેલી છે એની કન્ટિન્યુઅસ પૂછપરછ અમારી એસઆઈટીને તરફથી અને જે તે આઈઓ જે છે એને તરફથી ચાલુ છે। એમાં જે લોકોના નામ આવશે એ લોકોને પૂછપરછ કરવામાં આવશે અને એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આરોપી જે જયદીપ કોટક છે એ એમ જે 2013 થી જે બ્રોકરનો કામ કરતો હતો અને જે ધીરેન કારિયા જે છે એ જૂનાગઢમાં જે આ પ્રકારનો ડેવલપિંગનું કામ કરતો હતો, પ્રોજેક્ટ ડેવલપર જેવું છે। અને એને વિરુદ્ધ હિરેન કારિયા જે છે, હિરેન કારિયાને વિરુદ્ધ એક જૂનાગઢમાં ગુના પણ દાખલ થયેલો છે IPC 386 ને મુજબ। ઓર બંને અત્યારે જો બંને ભેગા મળીને એક પ્રિવિલોન બિલ્ડકોન કરીને કંપની બનાવી હતી ઓર એ કંપનીમાં રોકાણ કર્યું હતું। સાથે